સુરતના સણિયા કણદે વિસ્તારમાં આવેલી શ્રી જવાહર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને ગંભીર મુદ્દો સામે આવ્યો છે। શાળાનો મુખ્ય ગેટ અને સિક્યુરિટી કેબિન અત્યંત જર્જરિત હાલતમાં હોવાના કારણે કોઈ પણ સમયે અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર આવેલી શ્રી જવાહર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। સણિયા કણદે સ્થિત આ શાળાનો મુખ્ય ગેટ અને સિક્યુરિટી કેબિન હાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને શાળા છૂટવાના સમયે ગેટ પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવરજવર રહેતી હોય છે, જે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી રહી છે। આ ગંભીર સમસ્યાને વાચા આપતા જાગૃત નાગરિક પૃથ્વીરાજ રાજપૂત દ્વારા ડિંડોલી ખરવાસા વિભાગ કેળવણી મંડળને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર જર્જરિત ગેટ ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે અને વિદ્યાર્થીઓની જાનહાનિ થવાની શક્યતા રહેલી છે। કોઈ અણધાર્યો અકસ્માત સર્જાય તે પહેલા તાત્કાલિક ધોરણે ગેટ અને કેબિનનું રિપેરિંગ કરવામાં આવે અથવા નવું નિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે શાળા પ્રશાસન બાળકોની સલામતીને પ્રાથમિકતા આપી ક્યારે કાર્યવાહી શરૂ કરે છે। કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 અન્યાયી રિઝર્વેશન સામે જન આંદોલન શરૂ થયું છે। આ સ્કીમોના કારણે શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અંદાજે 1 લાખ જેટલા લોકો પર અસર પડી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ વિરોધમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને કતારગામ દરવાજાથી રેલી કાઢી આવેદનપત્ર સાથે પાલિકા કચેરીએ પહોંચવા માટે લોકો નીકળ્યા હતા। કતારગામ વિસ્તારમાં 60 થી વધુ સોસાયટીઓ અને અનેક પરિવારો આ ટીપી સ્કીમથી અસરગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે। સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 માં અમલી કરાયેલા અન્યાયી રિઝર્વેશન વિરુદ્ધ જન આંદોલન ફાટી નીકળ્યું છે। આ ટીપી સ્કીમને કારણે કતારગામની 60 થી વધુ સોસાયટીઓના અંદાજે 1 લાખ જેટલા લોકો પ્રભાવિત થઈ રહ્યા છે। રહીશોનો આક્ષેપ છે કે રિઝર્વેશનને કારણે અનેક લોકોના વર્ષો જૂના મકાનો અને રોજગાર અપાતી દુકાનો તોડી પાડવામાં આવી છે, જેનાથી સામાન્ય પરિવારો પાયમાલ થઈ રહ્યા છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા। કતારગામ દરવાજાથી વિશાળ રેલી યોજીને આ તમામ લોકો સુરત મહાનગરપાલિકાની કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં હજુ સુધી તેમને કોઈ ન્યાય મળ્યો નથી। કતારગામના 1 લાખ લોકોને અસર કરતો આ રિઝર્વેશનનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। કતારગામની લગભગ 70 થી વધારે સોસાયટીઓને આવરી લેતા એટલે કે સોસાયટીની વાડી, ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાનોની અંદર સરકારે રિઝર્વેશન મૂક્યું છે। અમે જ્યારે સરકારી રેકોર્ડની તપાસ કરાવી 2022 પહેલાં ત્યારે મિલકત ઉપર ક્યારે રિઝર્વેશન હતું નહીં। રાતોરાત સરકારે 2022માં કોઈ પણ પ્રકારની સહ તપાસ વગર ઇરાદાપૂર્વક મન ફાવે તે રીતે રિઝર્વેશન મૂક્યું છે। તો રિઝર્વેશન રદ કરવા માટે અમારી આ રજૂઆત છે। આજે અમે સુરત મહાનગરપાલિકાની કચેરીએ સામૂહિક રીતે મેયર અને કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને અમારો હક આપો અને આ રિઝર્વેશન જે છે એ રદ કરો। પીડિત પરિવારોની એક જ માંગ છે કે અન્યાયી ટીપી સ્કીમ અને રિઝર્વેશન તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે, અન્યથા આગામી સમયમાં આ લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વ શહેરમાં નીરા વેચાણ કરતી સંસ્થાઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીરાઓના નમૂના લઈને ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં નીરાના નમૂનાઓ નિર્ધારિત ધારાધોરણો મુજબ ન હોવાનું બહાર આવ્યું હતું, જે અનુસંધાને નિયમોનું ઉલ્લંઘન સામે આવતા સંસ્થા સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગે જણાવ્યું છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નીરાનું વેચાણ કરતી સંસ્થાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે। શિયાળાની ઋતુમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી હાથ ધરાયેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। રેલવે સ્ટેશન રોડ પર આવેલા નીરા ભવન અને ચોક બજાર ખાતેના વેચાણ કેન્દ્રો પરથી લેવાયેલા નીરાના નમૂનાઓ લેબ ટેસ્ટિંગમાં ફેલ સાબિત થયા છે। આ નમૂનાઓ શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા સંચાલિત કેન્દ્રો પરથી લેવામાં આવ્યા છે। લેબોરેટરી રિપોર્ટ અનુસાર નીરામાં નિર્ધારિત ધારા ધોરણ કરતા બેક્સ અને સુગર પ્રમાણનું ઓછું જોવા મળ્યું છે, જ્યારે એક સેમ્પલમાં પીએચ ની માત્રા પણ ધારા ધોરણ કરતા ઓછી મળી છે। ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ આ સંસ્થા સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાલિકાની આ કાર્યવાહીથી શિયાળામાં નીરો વેચતા અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। રેલવે ટ્રેક પર રેલ બનાવતી એક યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં યુવતી પોતાનું જીવન જોખમમાં મૂકી લાઇક્સ અને ફોલોવર્સ માટે રીલ બનાવતી નજરે પડી હતી। આ વાયરલ વિડીયો સામે આવતા પોલીસ હરકતમાં આવી હતી અને વિડીયોના આધારે કાર્યવાહી હાથ ધરી હતી।
યુવતીએ જાહેરમાં માફી માંગી અને લોકોને આવી જોખમી રીલ ન બનાવવા પણ અપીલ કરી છે. સુરતમાં સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફોલોવર્સ મેળવવાની ઘેલછામાં વધુ એક યુવતીએ પોતાનું જીવન જોખમમાં મૂક્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના સચિન રેલવે સ્ટેશન નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક યુવતી રેલવે ટ્રેક પર બિંદાસ રીતે રીલ બનાવતી જોવા મળી હતી. ચાલુ ટ્રેક પર આ પ્રકારે વિડીયો ઉતારવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે તેનો સહેજ પણ વિચાર કર્યા વગર યુવતીએ કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. વિડીયો વાયરલ થતા જ રેલવે પોલીસ એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે યુવતીની તપાસ હાથ ધરી હતી. જો કે ન્યૂઝ ચેનલોમાં પોતાના જોખમી સ્ટન્ટના સમાચાર જોયા બાદ યુવતીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. પોલીસ સમક્ષ હાજર થઈને યુવતીએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. સાથે જ તેને અન્ય યુવાધનને અપીલ પણ કરી હતી કે માત્ર થોડી ક્ષણોની પ્રસિદ્ધિ માટે રેલવે ટ્રેક જેવી જોખમી જગ્યાઓ પર રીલ બનાવી પોતાનો કિંમતી જીવ જોખમમાં ન મૂકવો જોઈએ. तो जैसा कि आप लोग ने वीडियो में देखा तो मैं बताती हूँ बात क्या हुआ. मैं गई थी एक दिन सूरत यानी सचिन स्टेशन पे, तो हमारे यहाँ से पास में है, तो वहाँ पे मैं पटरी पर एक सॉन्ग पे रील्स डाल दी थी. तो रील्स पता नहीं ना जाने कैसे आज न्यूज़ पे आई, वो कानूनी कार्रवाई है तो हमें इतना पता है, तो उसके लिए मैं सॉरी बोलती हूँ. जितने भी भाई वहाँ के लोग हैं, चाहे कोई भी वहाँ पे जाके वीडियो न बनाए. સુરતના હજીરા રોરો ફેરી નજીકના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. હજીરા દરિયાઈ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એલર્ટ જાહેર કરી સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતના દરિયાઈ કાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે હજીરા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હજીરા રોરો ફેરી પોઈન્ટ, લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સુરક્ષા અભિયાન દરમિયાન મરીન કમાન્ડો અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ દરિયાકાંઠાની અવાવરૂ જગ્યાઓ, શંકાસ્પદ બોટો અને વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. હજીરા વિસ્તારમાં આવેલી મોટી ઔદ્યોગિક કંપનીઓને ધ્યાને રાખીને ત્યાં કામ કરતા કામદારો અને શંકાસ્પદ ઈસમોની પણ તપાસ કરવામાં આવી હતી. દરિયાઈ માર્ગે થતી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિને રોકવા અને સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આ ઓપરેશન હાથ ધરીને સમગ્ર વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે.